નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં જોવાના છીએ આપણે આજે લેવાયેલી ધોરણ નંબર 10ની ગણિત વિષયનું બોર્ડનું પેપર સોલ્યુશન જોવાના છીએ, જેમાં આપણે બેઝિક ગણિતના પેપરનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન લે. તો વિભાગ નંબર એની વાત કરીએ તો એમાં આપણને સૂચના મુજબ એક માર્ક્સના પ્રશ્ન 1 થી 24 લખવાના હતા. તો પહેલાં વિકલ્પમાં આપણે જોઈએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આપણને શરત આપેલી હતી a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2, જેનો ઉકેલ કયો મળશે? તેનો જવાબ આવશે એ, એક ઉકેલ મળે. બીજું, જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય તો એમાં આવશે d = 0, યાની વિવેચક બરાબર 0 એટલે b² - 4ac = 0 થાય તો. ત્રીજું, સમાંતર શ્રેણી તમને આપેલી છે, એનો તમારા સામાન્ય તફાવત મેળવવાનો હતો. તો સામાન્ય તફાવતનું સૂત્ર આવે d = a2 - a1. આપણે કિંમત મૂકીએ તો સામાન્ય તફાવત આપણને કેટલો મળે છે? 6. એટલે તમારો વિકલ્પ સી ઓપ્શન તમારો જવાબ થશે. ચલો, એના પછીનો ચોથો આપણને આપેલો છે કે બિંદુ આપેલા 0,5 અને -5,0 વચ્ચેનું અંતર. તો અંતર સૂત્ર આપણે મૂકીએ અહીંયા √(x1 - x2) + y1 - y2) કિંમત આમાં મૂકો તો તમારો જવાબ આવશે √50, એટલે કે 25 × 2, 5√2. બી ઓપ્શન તમારો જવાબ થશે. ચલો, એના પછી છે sec² - tan² બરાબર કેટલા થાય? તો આપણને નિત્યસમ ખબર છે કે 1 + tan² = કેટલા લખાય? 1 + tan² θ = sec². તો sec² - tan² બરાબર શું આવશે? બી. ચલો, એના પછી કોઈ માહિતી માટે x બાર બરાબર 25 બરાબર મધ્યક 25 છે, બહુલક 25 છે, તો મધ્યસ્થ પણ 25 જ થાય. આ આપણે સીધો ડાયરેક્ટ આપણને ઓપ્શન ખબર પડી જાય. હવે કેવી રીતે 25 થાય તો એનો તમને અહીંયા સોલ્યુશન આપેલું છે. બરાબર, આપણું જે સૂત્ર છે z = 3m - 2x બારમાં કિંમત મૂકો એટલે તમને મધ્યસ્થ કેટલો મળશે? 25 મળે. એના પછી તમારે ખાલી જગ્યા આપણને પૂછેલી હતી. એમાં પહેલી ખાલી જગ્યા એટલે 7મા નંબરમાં 3 + 2√5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. 8મું, દ્વિઘાત બહુપદી આપેલું એના શૂન્યનો સરવાળો. તો શૂન્યના સરવાળાનું સૂત્ર -b/a. તો હવે a બરાબર 4 આવે, b બરાબર -3 આવે, કિંમત મૂકો એટલે તમારો જવાબ આવશે +3/4. એટલે આ ઓપ્શન તમારો જવાબ થશે. એના પછી એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા 2n ને આધારે n બરાબર આપણે 3 લખી તો 2નો ઘન કેટલો થાય? 8. કુલ 8 પરિણામ આપણને મળે. એના પછી 10મી ખાલી જગ્યા આપણને tan θ × cot θ બરાબર કેટલા? તો tan θ ગુણ્યા cot એટલે tanનું વ્યસ્ત છે, બંને ઉડી જશે એટલે બે વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? +1. +1 જવાબ થશે. એના પછી 11મું, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોઈ શકે. કેટલા સમાંતર સ્પર્શક હોય? 2 સમાંતર સ્પર્શક હોય. એના પછી 12મું, આપેલી માહિતીનો મધ્યસ્થ. તો પહેલાં માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની. બરાબર, અહીંયા હવે આપણે અવલોકન ગણીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7 મળે છે. એટલે n બરાબર 7 કહેવાય. તો એનું મધ્યસ્થનું સૂત્ર કહેવાય n + 1/2મું અવલોકન, એટલે કે 7 + 1/2, યાની કે 8/2, એટલે કે ચોથું અવલોકન આવે. તો ચોથું અવલોકન આપણે ગણીએ તો આમાં ગણતરી કરવા જાય તો આ 1, આ 2, આ 3 અને 4. ચોથું અવલોકન કેટલું આવશે? 1. તમારો જવાબ આવશે 1. ચાલો, એના પછી છે 17, 23 અને 29નો ગુસા કેટલો થાય? 1 છે તો આ વિધાન છે સાચું. આપેલી બહુપદીનો આલેખમાં શૂન્યની સંખ્યા 2 છે તો આ વિધાન છે ખોટું. શૂન્ય કેટલા મળે? અહીંયા 1 જ મળે. બરાબર, એક અક્ષને એક બિંદુમાં છેદે છે એટલે આ વિધાન ખોટું પડે. એના પછી 15માં, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં તમને આ બે સમીકરણ આપ્યા છે, એનો સરવાળો 5 થાય છે. તો આ વિધાન પણ ખોટું જ છે. અહીંયા તમને સાદુરૂપ આપેલું છે, બંનેનો સરવાળો કરો તો x + y બરાબર કેટલા થાય? 6 થાય. એના પછી અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે. આ વિધાન બિલકુલ સાચું છે, એટલે આ 16માં તમારો જવાબ આવશે ટ્રુ. ચલો, એના પછી હવે એક શબ્દમાં જવાબ લખવાનો છે. એમાં 17મું, a, 2a, 3 અને 4a સમાંતર શ્રેણી છે કે નહીં? તો જવાબ આવશે હા, કારણ કે બધામાં સામાન્ય તફાવત સરખો આવે છે. એટલે 18મું, વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો એક પણ નહીં અથવા 0, 0. 19મું, પાસાને એક વખત ઉછાળતા 6નો અંક ન મળે તો ન મળે એવું પૂછેલું છે.
ન મળે તો એનો જવાબ આવશે 5/6. એના પછી 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય? તો એનો જવાબ આવે છે 6. ચલો હવે જોડકા જોડવાના છે. એકદમ સિમ્પલ આપણને પૂછેલા હતા. અર્ધગોળાના વર્તુળાકાર આધારનો, હવે અર્ધગોળો આપણે દોરીએ તો હવે એનો વર્તુળાકાર આધાર એટલે આ ભાગ થાય, તો એનો આધાર એટલે વર્તુળનું ક્ષેત્રફળ થાય. એટલે પહેલામાં આવશે πr². 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ, તો એમાં આવે છે સી πr², એ નળાકારના ઘનફળનું સૂત્ર. 23મું જે થીટા ખૂણાવાળા વર્તુળના ચાપની લંબાઈ આવે છે πr(θ)/180. 24મો છે વર્તુળનો પરિઘ, તો એમાં આવે છે πd એટલે કે 2πr. અહીંયા તમને ત્રિજ્યા છે વ્યાસ સ્વરૂપમાં આપેલી હતી, એટલે તમારો ઓપ્શન એ થશે. તો આ તો આપણે સેક્શન નંબર એનું સોલ્યુશન. વિભાગ નંબર હવે બી જોઈએ. તો એમાં 25માં તમને શૂન્ય મેળવવાના કીધા થાય x² + 7x + 10. તો અહીંયા તમને સાદુરૂપ આપેલું છે, એના શૂન્ય આપણને 2 મળે છે, x બરાબર -2 અને x બરાબર -5. એના પછી દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે. તો આ દ્વિઘાત બહુપદી મેળવવાનું, તો અહીંયા તમને એનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે. તમારો જવાબ થશે 4x² + x + 1. ચાલો એના પછી દ્વિઘાત બહુપદીનો આપણે અવયવીકરણની રીતે ઉકેલ મેળવવાનો છે, બરાબર. તો અહીંયા ભાગ પાડો, 10ને એવા ભાગ પાડો કે 3 આવે તો 5 દુ 10. સાદુરૂપ આપો તો x બરાબર 5 ને x બરાબર -2 આપણને મળે. 28માં 10મું પદ મેળવવાનું છે, એટલે a10 બરાબર a + 9d એટલે કેટલા આવે છે? 47. 29માં 1000 ધન પૂર્ણાંકનો સંખ્યાનો સરવાળો, તો અહીં સાદુરૂપ આપણે લખેલું છે. તમારો જવાબ આ પ્રમાણેનો થશે. ચાલો એના પછી 30મો છે, બે બિંદુ વચ્ચેનું અંતર આપણે કેટલું છે? અંતર સૂત્ર મૂકવાનું છે. કિંમત મૂકો એટલે તમારો જવાબ થશે 2√2. એના પછીનો 31મો બિંદુ P2 - 3 Q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો yની કિંમત કેટલી થાય? તો PQ બરાબર આપણે 10 લેવાના. સાદુરૂપ આપો તો y બરાબર 3 અને y બરાબર -9 તમારો જવાબ થશે. હવે sin θ બરાબર 4/3 4/5 આપેલું, એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસની ત્રિપુટી પ્રમાણે આ 3 થશે. cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 3/5. અને tan θ બરાબર આવે 4/, આ ખોટું છે, 4/, આવશે 3. ચાલો એના પછી કિંમત શોધવાની છે, બરાબર. સ્વાધ્યાયનો પહેલો જ દાખલો આપણને આપી દીધો હતો. કિંમતમાં શોધવાનો જે સ્વાધ્યાય છે એમાંથી સિમ્પલ દાખલો છે એક, એનો જવાબ આવે છે. એના પછી 34મો સવાલ, એકદમ સિમ્પલ દાખલો છે. ટાવર છે, ટાવરથી પાયાથી 15 સેન્ટીમીટર દૂરથી આપણે નિરીક્ષણ કરવાનું છે. એનો ઉચ્છેદ કોણ તમને આપેલો છે 60. તો ટાવરની ઊંચાઈ કેટલી થશે? 15√3 મીટર થાય. એના પછી આ એક દાખલો થોડોક ટ્વિસ્ટ કરીને આપણને આપેલો કે ખાલી માહિતીમાં આટલો ફેરફાર કરેલો છે અને લંબઘનનું ઘનફળ આપણે મેળવવાનું છે. તો હવે સમઘન છે 125 સેમી3, બરાબર. તો એની બાજુનો ઘન બરાબર 125, એટલે પ્રત્યેક સમઘનની બાજુ કેટલી થાય? 5 સેમી. તો હવે બે સમઘનને આપણે જોઈન્ટ કરીને લંબઘન બનાવીએ તો એ લંબઘનની લંબાઈ થશે 10. 5 ને 5 એટલે કેટલી થાય? 10. પહોળાઈ 5 અને ઊંચાઈ કેટલી થાય? 5. તો એનું ઘનફળનું સૂત્ર LBH બરાબર કેટલા થશે? 250 સેમી3. એના પછી આ પણ એક દાખલો છે, બરાબર. આપણને અહીંયા ખાલી આભાસી ક્ષમતા પૂછેલી છે, બરાબર. તો સિમ્પલ છે, πr²hનું સૂત્ર મૂકવાનું છે. આભાસી ક્ષમતા એટલી આવશે આપણે. પછી આગળ દાખલો આપણે વધારે ગણવાનો છે નહીં. એના પછી 37મો દાખલો મધ્યસ્થ મેળવવાનું છે. તો મધ્યસ્થનું સૂત્ર મૂકીએ, સિમ્પલ. એમાં આપેલી માહિતી છે આપણે મૂકવાની છે. સાદુરૂપ આપો તો જવાબ તમારો થાય 66.43. એના પછી વિભાગ નંબર સી ઇક્વલી આપણે એકદમ સહેલો હતો, દરેક વિદ્યાર્થીને અનુકૂળ આવ્યું. આપણે જે પ્રમાણે કીધું એમ કે 10મા ચેપ્ટરમાંથી આપણે પ્રમેય પૂછાયેલો છે. બીજો 2 સમકેન્દ્રીવાળો વર્તુળવાળો પૂછેલો છે, બરાબર. એક બહુલકવાળો દાખલો પૂછાયેલો છે. પછી 46માં આપણે જોઈએ તો સંભાવનાની અંદર આપણે સંભાવનાના જવાબ આપણે ચેક કરીએ તો 50 પૈસાનો સિક્કો હોય, બરાબર. તો એની સંભાવના તમને મળે છે 5/9 આવે પહેલામાં જવાબ. બીજામાં જવાબ આવે છે 17/18. ત્રીજામાં જવાબ આવે છે 5/18. આ જવાબ સાચા છે. એની ઉપર બહુલકનો જવાબ આવે છે 36.8 વર્ષ. ચલો આગળ વધીએ. સેક્શન ડીની અંદર તમને સિમ્પલ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પૂછેલો છે, બરાબર. એના પછી
પ્રથમ વર્ષનું ઉત્પાદન જોઈએ તો એમાં જવાબ લખીએ તો 550 આવે છે. 10મા વર્ષનું 750 આવે છે અને પ્રથમ 7 વર્ષનું આપણે મેળવીએ તો 4375 તમને મળે છે. બરાબર. એના પછી મધ્યસ્થ અને મધ્યકના દાખલા. મધ્યસ્થમાં ખૂટતી આવૃત્તિનો આપણને પૂછેલો છે. એના પછી આ 53ની અંદર લાલ રંગના મુખમુદ્રાવાળાનો જવાબ 1/2 આવે છે. લાલનો ગુલામ તો 1/52. કાળા રંગનો એક્કો 1/26. એક્કો ન મળે તો 1/13. 54માં સંભાવના છે તે પણ એકદમ સિમ્પલ છે. એનું સોલ્યુશન તમને આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું પેપરનું સોલ્યુશન. બરાબર. તમારા કેટલા માર્ક્સ આવે છે તેની સંભાવના અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. થેન્ક યુ. આભાર.